વર્તમાન સમયે ભાગદોડભરી જીવનશૈલી અને આહારના અસંતુલનના પગલે વિવિધ પ્રકારની બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ એક એવો રોગ છે કે જે એકવાર થયા પછી નાબૂદ થતો નથી. ડાયાબિટીસના રોગ વિશે હજુ પણ લોકોમાં જાગૃતતાનો અભાવ છે. લોકો ડાયાબિટીસ થવાના કારણે અને ડાયાલિસિસની બીમારીને લગતી બાબતોથી અજાણ છે. તેથી દર વર્ષે 14મી ડિસેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભુજની જાણીતી એકોર્ડ હોસ્પિટલના નિષ્ણાત ડાયાબિટોલોજિસ્ટ ડોક્ટર દિલીપ વાઘેલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં તારણ મળ્યું છે કે ભારતમાં કુલ 11.8% લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. પુરુષમાં 12% અને સ્ત્રીઓમાં 11.7% ડાયાબિટીસ જોવા મળ્યો છે. બીજી તરફ 40% દર્દીઓ એવા છે કે જેમને છેલ્લા 4 વર્ષમાં ડાયાબિટીસનું નિદાન થયું નથી. ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ચિંતાજનક તારણ સામે આવ્યું હતું. તેમણે ડાયાબિટીસના રોગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ડાયાબિટીસ ગ્રસ્ત દર 2 દર્દીમાંથી એક દર્દીને ખબર જ નથી પડતી કે તેને ડાયાબિટીસ થયું છે. આવા અજ્ઞાત કેસ ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ જોવા મળે છે. વિશ્વભરમાં ભારત 7.29 કરોડ દર્દીઓ સાથે ચીન પછી બીજા ક્રમે છે. ઇન્ટરનેશનલ ફેડરેશનના અંદાજ મુજબ 2045 સુધી ભારતમાં 13.43 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાતા હશે. ડાયાબિટીસ એ વારસાગત રોગ છે. તેથી પરિવારમાં જો મા બાપને ડાયાબિટીસ હોય તો ભવિષ્યમાં સંતાનોને થવાની શક્યતાઓ ઊંચી રહે છે. જીવનશૈલીમાં ડાયટ, કસરત, મેડિટેશન અને સ્ટ્રેસ જેવી 4 બાબતોનું સંતુલન જાળવી રાખવાથી ડાયાબિટીસથી દૂર રહી શકાય છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા રોગના મૂળ પરિવારમાં જ હોય છે. આખા પરિવારે ખાણીપીણીની રીત બદલવી જોઈએ અને નિયમિત કસરત કરવાની આદત પાડવી જોઈએ. કોઈ વ્યક્તિ માટે અલગ ભોજન બનાવવાના બદલે આખા પરિવાર માટે ડાયટના મુખ્ય સિદ્ધાંતોને ધ્યાને રાખી ભોજન તૈયાર થવું જોઈએ. ઓછું ઘી, તેલ, ઓછી ખાંડ ખાવાની આદત કેળવવી જોઈએ. ડાયાબિટીસના લક્ષણો વિશે વિગત આપતા જણાવ્યું હતું કે ડાયાબિટીસ થતા પહેલા પ્રી ડાયાબિટીસ સિચ્યુએશન આવતી હોય છે. જો એકાદ લક્ષણની પણ જાણ થાય અને દર્દી સચેત બને તો રોગને આવતું અટકાવી શકે છે. માનવી જો ભોજન ખાય છે તેમાંથી શરીર ગ્લુકોઝ બનાવે છે. આ ગ્લુકોઝ શરીરના કોષોને ઉર્જા પૂરી પાડવાનું કાર્ય કરે છે. આ ક્રિયા માટે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન હોર્મોનની જરૂર પડે છે. જો શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું ન હોય તો ગ્લુકોઝ લોહીમાં હોવા છતાં કોષોને એનર્જી પ્રાપ્તિ થતી નથી, જેથી સતત ભૂખ લાગ્યા કરે છે અને શરીરને થાક પણ વધુ લાગે છે. શુગરના દર્દીઓને લાળ બનવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થતો હોવાથી મોઢામાં ડ્રાયનેસ થવા લાગે છે. આવા દર્દીને 1 ગ્લાસ પાણી પીધા બાદ 5 જ મિનિટમાં ફરી તરસ લાગે છે. સામાન્ય વ્યક્તિને 24 કલાક દરમિયાન 4 થી 7 વખત યુરિન પાસ કરવા જવું પડે છે. વારંવાર યુરિન પાસ થવાથી શરીરમાં ફ્લુઇડ ઘટે છે અને સ્કિનની ડ્રાયનેસ વધે છે. તેથી વ્યક્તિને ખૂબ ખંજવાળ આવે છે અને ડ્રાયનેસના લીધે આંખમાં પણ ઝાંખપ આવે છે. જો ડાયાબિટીસને લગતા પ્રાથમિક લક્ષણો જણાય તો તબીબ પાસે સત્વરે નિદાન કરાવી લેવા તેમણે અનુરોધ કર્યો હતો. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે જેની 2024ની થીમ છે બ્રેકિંગ બેરિયર્સ એન્ડ બ્રિજિંગ ગેપ્સ, જેનો સાદી ભાષામાં મતલબ થાય કે જે એક જમાનામાં રાજ રોગ તરીકે ઓળખાતો ડાયાબિટીસ હવે સમાજના નાના તબક્કામાં પણ પ્રસરી ચૂક્યો છે. એટલે એવા દર્દીઓ કે જેને ડાયાબિટીસની દવાઓ પણ ના પોસાય એને પણ આ રોગ થઈ રહ્યો છે, જેનું મુખ્યત્વે કારણ શારીરિક કસરતનો અભાવ તેમજ ખરાબ ખાણીપીણી અને અમુક અંશમાં જેનેટિક પરિબળો. આ બધામાંથી જે આપણા હાથમાં છે એ છે ખાણીપીણી કંટ્રોલમાં રાખવી અને કસરત અને વજનને નિયમિત રાખવું. આ બાજુમાં જો મહેનત કરવામાં આવે તો ડાયાબિટીસને આપણે ઘણો ખરો કંટ્રોલ કરી શકીએ છીએ. અને 2024ની જે WHO ટાર્ગેટ્સ છે કે જેમાં 80% દર્દીઓ દવા લેતા હોય, માપસર દવા લેતા હોય અને ડાયાબિટીસ કંટ્રોલમાં હોય, એ બધા ટાર્ગેટને આપણે પૂર્ણ કરી શકીએ. ડાયાબિટીસનો આંકડો સાહેબ આમ ઇન્ડિયામાં તો તમે જોવા જાઓ તો આપણું વર્લ્ડમાં ડાયાબિટીસ કેપિટલ તરીકે ઇન્ડિયા ઓળખાય છે. અને જે પેલા ખાલી શહેરોમાં ને બહુ સદ્ધર ઘરોમાં થતો રોગ હવે અત્યારે ગામડાઓમાં પણ પ્રસરી ચૂક્યો છે. અત્યાર સુધીમાં આપણે ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે, જેમાં સવારથી લઈને હમણાં સુધીમાં 25 થી 30 ખાલી ડાયાબિટીસ માટેના દર્દીઓ આવ્યા છે. અને જે હજી એ ઘણો ખરો આંકડો વધવાની શક્યતા છે જો આપણે એને નિયંત્રણમાં નહીં લઈએ. આપણે એકોર્ડ હોસ્પિટલમાં ડાયાબિટીસ ડેના નિમિત્તે એક કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં લોકોને પોસાય એવા ખર્ચે ડાયાબિટીસને લગતા રિપોર્ટ અને તેના કોમ્પ્લિકેશનના રિપોર્ટ કરવામાં આવશે. જે 31 તારીખ સુધી કેમ્પ કાર્યરત છે. તો જેનો ભુજની જનતાને મારો અનુરોધ છે કે એનો પૂરેપૂરો લાભ લે અને પોતાનું ડાયાબિટીસ નિયંત્રણમાં રાખે.
ભુજ શહેરમાં મહાદેવ ગેટ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના જર્જરિત પાણીના ટાંકાને તોડી પાડવાની કવાયત ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કામગીરી દરમિયાન સંભવિત અકસ્માતને ટાળવા તંત્ર દ્વારા તે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે. બિનઉપયોગી બની ગયેલા ટાંકાને તોડી પાડી તે જગ્યાનો ઉપયોગ અન્ય લોક ઉપયોગી પ્રવૃત્તિ માટે કરાશે તેવું સુધરાઈના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પ્રવાસનની મોસમ ચાલુ થઈ છે ત્યારે કચ્છ બહારથી પ્રવાસીઓ પાટનગર ભુજની મુલાકાત લે છે ત્યારે જોવાલાયક સ્થળોમાં ભુજના હૃદય સમાન હમીરસર તળાવ જોવા અચૂક આવે છે. ભુજની નગરપાલિકાના જવાબદારો દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે ભુજ શહેરમાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે તેનું જીવતું જાગતું ઉદાહરણ હમીરસર તળાવ પાસે પાવડીનો માર્ગ બતાવે છે કે પાલિકાના કર્મચારીઓ કેવી સફાઈ કરે છે. ભુજ સ્વામિનારાયણ વિશ્રામ ભુવનથી લઈ પાવડી સુધીના માર્ગ ઉપર કચરો વેર વિખેર જોવા મળે છે. હદ તો એ વાતની થાય છે કે જેને આપણે શહેરના શણગાર તરીકે ઉપમા મળી છે તેવા હમીરસર તળાવમાં દારૂની બોટલો, કચરો, પ્લાસ્ટિકની થેલીઓ, ફુલહાર તળાવમાં નાખવામાં આવે છે. એક તરફ પાલિકાએ ઘણા મહિનાથી જાડા રસ્તાની સફાઈ કરી નથી. તળાવમાં કચરો જોતા જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે. જો તંત્ર સજાગ નહીં બને તો આવનારા દિવસોમાં ઘરનો ભંગાર લોકો તળાવમાં નાખશે તેમાં નવાઈ નહીં રહે. આ માર્ગની સફાઈ થાય અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિ બંધ થાય અને કચરો નાખનારને દંડ કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કાર્તક માસની અજવાળી એકાદશીએ શરૂ થતી જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં દેશ વિદેશમાંથી મોટા પ્રમાણમાં યાત્રિકો પદયાત્રા કરી જીવતરનું ભાથું ભરે છે ત્યારે આ લીલી પરિક્રમામાં કચ્છમાંથી હજારો યાત્રિકો જોડાયા હતા. ભુજ તાલુકાના સુમરાસર ગામના યુવા અગ્રણી ભરત આહિરના નેજા હેઠળ 10 યુવાનોએ માત્ર 9 કલાકમાં 36 કિલોમીટરનો પંથ કાપી યાત્રા ભાવભેર પૂર્ણ કરી હતી. કચ્છના યાત્રિકો માટે ગિરનાર તળેટી ખાતે આવેલ કચ્છના ભારપરના મહંત દેવજી રાજા કાપડીના જીનામ આશ્રમમાં હજારો ભાવિકોને માટે રહેવા, જમવા, નહાવા, ધોવા સહિતની સુવિધા ઉપલબ્ધ છે તેવું કાપડી ભરત દાદાએ કહ્યું હતું. આશ્રમ કચ્છી યાત્રિકોથી છલકાઈ રહ્યો છે. બીજી તરફ ગિરનાર લીલી પરિક્રમામાં સરકાર દ્વારા પણ સુવિધા ઊભી કરાઈ છે. જૂનાગઢની તળેટીમાં ગિરનાર પરિક્રમાને લઈને મેળા જેવો માહોલ જોવા મળે છે. કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વર્ષ 2022થી વારંવાર સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં યોગ્ય ભાવ વધારો કરી આપવામાં આવ્યો નથી ત્યારે આજે ફરી કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે અન્ય ડિસ્કોમ કંપની એમજીવીસીએલમાં 40% વધારે ભાવ આપવામાં આવે છે. વ્હીકલ હાયરિંગમાં કોર્પોરેટ ઓફિસમાં 65,000 આપવામાં આવે છે જ્યારે ફિલ્ડમાં માત્ર 50,000 જેવા ભાવો અપાય છે. તેમજ ફેલ ટીસી બદલવા, ફેબ્રિકેશન, લોડિંગ, અનલોડિંગ વગેરે જાતની કામગીરીમાં અનેક જાતની ભાવોની વિસંગતતા થઈ રહી છે જેથી કચ્છ સૌરાષ્ટ્રની પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ વારંવાર અતિ વરસાદ અને વાવાઝોડા વખતે સતત પીજીવીસીએલ સાથે ખંભે ખંભા મિલાવી કાર્ય કરતા કોન્ટ્રાક્ટરોને યોગ્ય ભાવો મળે તે માટે મેનેજમેન્ટ સમક્ષ રજૂઆતો કરાઈ છે છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા સંગઠન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરાઈ છે જેમાં કચ્છ ઉપરાંત બહારના જિલ્લામાં પાવરની સમસ્યા વિકટ બનતી જોવા મળી રહેલ છે. આવનાર સમયમાં આ હડતાલ વધુ સમય ચાલશે અને પ્રજાને જો કોઈ મુશ્કેલી પડશે તો જિલ્લાના વડા તરીકે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી અપાઈ છે. છેલ્લા 11મી તારીખથી સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમારા કોન્ટ્રાક્ટર મિત્રોએ અચોક્કસ મુદતની જે હડતાલ પાડી છે એ હડતાલ પડવાથી કચ્છ સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં વ્યાપક વીજળીને અસર થઈ રહી છે. જેવા કે લાઇન કામ હોય, વ્હીકલ હાયરિંગ, ટ્રાન્સફોર્મર બદલવાના હોય, લોડિંગ અનલોડિંગ અનેક જાતની આવી કામગીરી અત્યારે વિક્ષેપ પડી રહી છે અને પીજીવીસીએલને 11 તારીખને આવેદન આપ્યા પછી પણ હજી તંત્રનું પેટનું પાણી નથી હલતું. એટલા માટે અમે આજે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપીને અમારી લાગણી સરકારશ્રીમાં પહોંચાડે અને એમજીવીસીએલની જે અમારી ભાવની માંગણી છે કે 40% વધારે એમજીવીસીએલમાં ભાવ વધારો આપવામાં આવતા હોય તો આ કોન્ટ્રાક્ટરનો એવો કોઈ ગુનો નથી. ત્યાં પણ પોલ ઊભો કરવામાં એટલી જ લેબરની જરૂર હોય, એટલા જ મીટરનો પોલ ઊભો કરવાનો હોય અને કચ્છમાં કે ભાવનગરમાં પોલ ઊભો કરવો હોય તો પણ એને એ રીતે પોલ ઊભો કરવાનો. આજે એમજીવીસીએલમાં 1200 રૂપિયા આપવામાં આવતા હોય અને પીજીવીસીએલમાં 800 રૂપિયા આપવામાં આવતા. એ જ રીતે વ્હીકલમાં પીજીવીસીએલમાં 65,000 રૂપિયા આપવામાં આવતા અને ફિલ્ડમાં 49,000 50,000 રૂપિયા આપવામાં હોય. આવી રજૂઆત આજે અમે તમામ કલેક્ટરોને પહોંચાડી છે અને ખાસ કરીને આજે ભુજ મધ્યે કચ્છ કલેક્ટરને અંજાર સર્કલ અને ભુજ સર્કલ વતીથી રજૂઆતો કરી છે. જો આ નિવેડો નહીં આવે તો આગામી દિવસોમાં અમારી કોર કમિટી
અનેક જાતના નવનીત કાર્યક્રમો સતત આપતા રહેશું અને ગાંધીનગર લેવલે જરૂર પડે તો સામૂહિક બધા કોન્ટ્રાક્ટરો ત્યાં પણ અમે રજૂઆત કરવા જઈશું. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.